વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત તમારું સ્વાગત છે. ધોરણ 11 આંકડાશાસ્ત્રના અભ્યાસની સભામાં તમારી સાથે છે રવિ સર. મિત્રો, છેલ્લે આપણે પ્રકરણ નંબર 5 ની શરૂઆત કરી ચૂક્યા છીએ અને એનો થોડોક સૈદ્ધાંતિક અભ્યાસ પણ જોયો, જેની અંદર આપણે વિષમતા ને સમજ્યા, એનો અર્થ, પરંતુ એની પહેલા આપણે એને સમીપતા ને સમજવી પડી હતી. પછી વ્યાખ્યા વિષમતા થઈ, ત્યારબાદ વિષમતાના પ્રકાર જોયા અને વિષમતા જે છે એ મેળવવા માટેની પદ્ધતિઓ છે એની અંદર આપણે કાલ્પિયસર ને બાઉલની પદ્ધતિનો ઉલ્લેખ જોયો અને ત્યારબાદ આપણે એક સૂત્ર રચનાઓ જોઈ ચૂક્યા છે. હવે આ સૂત્ર રચનાનો ઉપયોગ કરી અને વિષમતા જે છે એ મેળવીશું, પરંતુ સૌપ્રથમ આપણે કાલ્પિયસરની પદ્ધતિ દ્વારા વિષમતા તૈયાર કરવા જઈ રહ્યા છીએ. ચલો, તો એના માટે આપણે થોડા ઘણા દાખલાઓ જે છે એનો અભ્યાસ કરવાના છીએ, જે પૈકી આજે આપણે ઉદાહરણ નંબર 1 લેશું. અહીં આપણી પાસે રહેલી માહિતી, એનો પ્રકાર અને એની અંદર શું મેળવવાનું કીધું છે એ પહેલા આપણે જાણીએ, કેમ કે હવે તો એની તમને આદત લાગી ગઈ છે. જેમ રકમ જોવો છો ત્યારે સૌપ્રથમ તમારું પહેલું કામ, મને ખબર છે, અવલોકન કરવાનું, જેમાં તમે અવલોકન કોણ છે, આવતી છે કે નહીં, માહિતીનો પ્રકાર, તેમજ માહિતી ઉપરથી તમને શું મેળવવાનું કીધું છે વગેરે વગેરે કેટલી બધી વસ્તુઓ તારતા શીખી ગયા છો. ચલો, તો એને જ પહેલા આપણે અહીં કામે લગાવીએ છીએ. તો સૌપ્રથમ આજના લેક્ચરમાં ઉદાહરણ નંબર 1 જે છે પ્રકરણ નંબર 5 નું તૈયાર કરવા જઈ રહ્યા છે, જેની રકમ બોર્ડ પર કંઈક આ મુજબ છે. આવૃત્તિ વિતરણ જે છે એમાં આપણી પાસે પહેલા તો નીચેની માહિતી એક ટ્રક માટે ટ્રાન્સપોર્ટ કંપની જે છે એ 50 ટ્રક દ્વારા રેલવે યાર્ડથી જુદી જુદી ફેક્ટરીઓને કોઈ એક દિવસે દૈનિક ધોરણે એકમોની હેરફેર કરવામાં આવતી સંખ્યાને લગતી છે. આવૃત્તિ વિતરણ છે એટલે કે માહિતી જોવો તો પહેલા આવૃત્તિ વિતરણમાં છે એટલે કે વર્ગીકૃત માહિતી જ છે. શા માટે શબ્દ પહેલા આવૃત્તિ વિતરણ કીધું એ ખ્યાલ આવ્યો? ચેપ્ટરનું નામ શું છે? આવૃત્તિ વિતરણની વિષમતા. તો હવે અહીં અવર્ગીકૃત માહિતી હોઈ શકે. વિચારો, જો આપણે આવૃત્તિ વિતરણની વિષમતા જ મેળવતા હોય તો અવર્ગીકૃત માહિતી હોય? વિચાર તો આવે છે કે એક સાહેબમાં ખબર તો છે, જવાબ કેમ આપો, સાચું કે ખોટું, પડે તો ભલે ને પડે, વાંધો નહીં. ચલો, એક કામ કરો, થોડીક વાર રાહ જો, તમને ઓટોમેટિક આગળના લેક્ચરમાં ખ્યાલ આવી જશે. આપણે એનો ઉકેલ મેળવવો નથી, સામેથી પ્રકરણ આપણે ઉકેલ આપશે. જો કે જવાબ તો તૈયાર છે, પ્રકરણનું નામ જ એનો જવાબ આપી દેશે, બરાબર. પણ અત્યારે શું કરીએ, દાખલાઓ ગણીએ, પદ્ધતિઓ જોઈએ, ખ્યાલ આવી જશે વર્ગીકૃત માટે છે કે અવર્ગીકૃતને લાગુ પડશે. ચલો, તો માહિતી વર્ગીકૃત છે કારણ કોષ્ટક છે, પરંતુ વર્ગીકૃતના પ્રકાર તમારી પાસે છે સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણ. જે પૈકી અત્યારે કયું છે એ જોવાનું છે. તો હવે ખાસ 50 ટ્રક દ્વારા રેલવે યાર્ડથી જુદી જુદી ફેક્ટરીઓ જે છે એની અંદર જો તો કોઈ એક દિવસે દૈનિક ધોરણે, આ શું વળી કોઈ એક દિવસે દૈનિક ધોરણે એટલે કે નક્કી થયેલો જે દિવસ છે એ દિવસમાં રાબેતા મુજબ એટલે કે એના દૈનિક ધોરણે એકમો જે છે એમાં શું કરવામાં આવે છે, હેરફેર કરવામાં આવે છે. તેની સંખ્યાને લગતી માહિતી આપેલી છે. તે પરથી કાલ્પિયસરની પદ્ધતિનો ઉપયોગ કરી આપણે કહી દીધું છે કાલ્પિયસન. ચલો, સ્પષ્ટ કહી દીધું તો ટેન્શન નથી. જે પદ્ધતિ છે એને ઓળખી અને આપણે દાખલો ગણી નાખીએ, પણ નથી કીધું તો ત્યારની વાત ત્યારે. અત્યારે આગળ વધીએ છીએ. તો અત્યારે કાલ્પિયસરની પદ્ધતિનો ઉપયોગ કરી કરવાનું શું કીધું છે? વિષમતા અને વિષમતાંક શોધો એવું કીધું છે. ચલો, મેળવીએ, તૈયાર કરીએ. વિગત જોઈએ તો હેરફેરના એકમોની સંખ્યા 120, 130, 140, 150, 160, 170, 180, 190, 200. વિચાર તો કરો, હેરફેર જે થતી હોય છે ટ્રક દ્વારા માલ સામાનની, કેટલી તો કે 200 સંખ્યા સુધી છે. અને ટ્રકની સંખ્યા કે 2, 3, 4, 5, 11, 9, 9, 6 અને 1. એક ટ્રક એવો છે કે જે 200 હેરફેર કરે છે, એક ટ્રક એવો છે જે 120 હેરફેર કરે છે, એક ટ્રક એવો છે જે 11 સંખ્યામાં છે 160, બરાબર. તો અહીં બે ટ્રક એવા 120, 11 ટ્રક એવા 160, જ્યારે એક ટ્રક 200 ની સંખ્યામાં શું કરે છે, હેરફેર કરે છે. એ રીતે અલગ અલગ ટ્રકની સંખ્યાઓ આપેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે કરવાનું શું છે કે રકમ તો કે છે, પરંતુ અહીં વિષમતા અને વિષમતાંક શેનો તૈયાર કરવાનો? તો શું કીધું છે? હેરફેર કરવામાં આવતી સંખ્યાને લગતી માહિતી. તો સંખ્યાનો જોઈએ, અવલોકનનો જોઈએ. અહીં હેરફેરની સંખ્યા અને ટ્રકની સંખ્યા, એમાં અવલોકનને આવૃત્તિ જોઈએ, બરાબર. સામાન્ય રીતે બીજી માહિતી આવૃત્તિની હોય છે, પ્રથમ માહિતી અવલોકનની જ હોય છે, પરંતુ ક્યારેક ઊંધા જતું હોય તો એને પારખીને આગળ વધવાનું. તો
તો હવે વિદ્યાર્થી મિત્રો રકમ તૈયાર, એના ઉપરથી શું કરીએ, ઉકેલ પણ મેળવીએ. તો અહીં ઉકેલ મેળવવા માટે આપણે જોશે કોષ્ટક અને પદ્ધતિ જે છે તમારા માટે પહેલી વાર છે તો એના સ્ટેપ પણ જોશે. ચલો તો સ્ટેપ જાણી લઈએ, જરૂર હોય તો તમે નોટ પણ કરતા જાઓ કઈ કઈ વસ્તુ તૈયાર કરવાની થશે. સૌપ્રથમ પહેલા વિષમતા માટે અહીં સરેરાશ મૂલ્ય જોઈએ, ત્યારબાદ તફાવત જોઈએ અને ત્યારબાદ ગુણોત્તર જોઈએ. એ શું મળી સર? સરેરાશ ને તફાવત ને ગુણોત્તર. ચલો હવે એને સમજીએ સ્પષ્ટતાથી, થોડુંક ફોડ પાડ્યું કે તો અહીંયા સૌપ્રથમ તમારે માહિતી જે છે એની સરેરાશ કિંમતો તૈયાર કરવી પડશે. એટલે કે કાલ્પેશનની પદ્ધતિ પ્રમાણે તમારે મધ્યક અને બહુલક બે કિંમતો તૈયાર કરવી જ પડશે. ત્યારબાદ આપણી ગાડી આગળ વધશે, બરોબર? તો જ આપણે ટ્રકની અંદર જે એફએ ની સંખ્યા છે એમાં વિષમતા લઈ શકીએ, મેળવી શકીએ. તો અહીં પહેલા જોશે મધ્યક, ત્યારબાદ બહુલક, સ્ટેપ નંબર 2. નંબર 3 પ્રમાણિત વિચલન જોશે. તો હવે જો તો આપણી ગાડી કેમ હાલે છે? ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5. મધ્યક બહુલક 3 નંબરના ચેપ્ટરમાં હતું, વિચલન 4 નંબરના ચેપ્ટરમાં હતું, 5માં વિષમતા. તો 3 ને 4 ને બેને સાથે લઈને 5મું ચેપ્ટર ચાલવાનું છે, એના વગર શક્ય નથી. ચલો હજુ આગળ વધીએ તો 3 સ્ટેપ ક્લિયર. ભાઈ મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન. ચોથું શું? તો કે વિષમતા, બરાબર, સ્ક્યુનેસ. અને પાંચમું આવે છે વિષમતા. આ તો હમણાં કીધું તું સરેરાશ કિંમતો, તો એ કોણ છે? મધ્યક અને બહુલક. પછી કીધું તો તફાવત કોણ? તો કે વિષમતા. શેના તફાવત લેવાના? તો કે બંને સરેરાશના, મધ્યક અને બહુલકના. ત્યારબાદ વિષમતાંક એ શું છે? તો કે સ્ક્યુનેસ, વિષમતા અને પ્રમાણિત વિચલન દ્વારા તૈયાર થયેલો ગુણોત્તર. ચલો આ થઈ ગયું સ્ટેપ, એનું માળખું, રચના. હવે તૈયાર કરીએ તો જવાબ કોષ્ટક, એની અંદર જરૂરી કોલમો અને કિંમતો મેળવી સૂત્રમાં કિંમતો મૂકી અને દાખલાની ગણતરીનો ઉકેલ તૈયાર કરીએ. કોષ્ટકમાં જવાબો તૈયાર કરીએ. તો સૌપ્રથમ અહીં તમારા માટે પહેલેથી તૈયાર છે કોષ્ટક, જેમાં કિંમતો મૂકતા છે. તો તમે જાણો છો એફએલ ના એકમોની સંખ્યા કોણ છે? x, જ્યારે ટ્રકની સંખ્યા આવૃત્તિ f છે. તો હવે કિંમતો પહેલા લઈએ તો 120, ત્યારબાદ 130, 140, 150, 160, 170, 180, 190 અને 200. ચલો બધી કિંમતો તૈયાર છે. હવે આવૃત્તિ મૂકીએ તો 2, 3, 4, 5, 11, 9, 9, 6 અને 1. તો મધ્યક તૈયાર કરવો છે, બહુલક તૈયાર કરવો છે, એ પહેલું કામ છે. એના માટે હવે અવલોકનો જોઈએ તો મોટા છે ભાઈ, બહુ નાના પણ નથી. તો fx વાળી સીધી રીતનો ઉપયોગ ન કરાય. તો એના માટે fd નો ઉપયોગ કરી તો d લેવા પડશે. ચલો d પણ તૈયાર કરીએ તો d માટે તો કે x - a. અને જો અહીં દરેક તફાવતની સંખ્યાને અથવા તો x ને કોઈ સામાન્ય સંખ્યા વડે ભાગી શકાતા હોય તો c નો ઉપયોગ કરાય. જેમ કે c લઈ શકાશે, કારણ જો તો બધાના એકમના અંક 0 છે, 10 વડે ભાગી શકાશે. તો c કેટલા લઈ લઈએ આપણે? 10 લઈશું, બરોબર કે નહીં? પણ હવે આમાંથી કઈ સંખ્યા ધારવી? ચલો આ તો હવે તમને આવડે છે કઈ સંખ્યા ધારવી છે. ચલો આમાંથી કઈ સંખ્યા ધારશો તમે? તો ભાઈ વચ્ચે આવતી એવી જો તો ભાઈ 1 2 3 4, 1 2 3 4, વચ્ચે કોણ આવે છે? 160. હા, તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ ભાઈ. કારણ શું? કે તમે જાણો છો કે વચ્ચે આવતી કિંમતની સામે બધા શું થઈ જશે? શૂન્ય, અને ઉપર માઈનસ પ્લસ 1 2 3 એવી સંખ્યાઓ આવે. તો આપણે ચેક કરતા જઈએ. ચલો તો x - a, તો a આપણે લેવા છે 160, જ્યારે c લેવા છે 10. તો 120 - 160 ભાગ્યા 10 કરો. કેટલા આવે છે ભાઈ? તો જો તો -4 આવે છે કે નહીં? ચલો આ તો થઈ ગયું. અથવા આપણે શું કરીએ? 160 ની સામે પેલા 0 મૂકી દઈએ અને આ રીતે લખી નાખીએ તો -1 -2 -3. તો પણ એક થશે. જો ચેક કરો, 160 માંથી 160 જાય 0 થઈ જશે, 150 માંથી 160 જશે તો -10 આવશે, ભાગ્યા 10 કરો -1 થશે. એ રીતે 140 - 160 તો -20 થશે, ભાગ્યા 10 કરો -2. તો એ રીતે બાકીની કિંમતોમાં 170 - 160 કરો 10 થશે, ભાગ્યા 10 કરતા 1
180 માં ઓકે 2 190 માં 3 200 માં 4 તો જો તો d નો સરવાળો 0 આવે છે સિગ્મા d 0 ચલો હવે તો અહીં x ના સરવાળાની જરૂર નથી f ના સરવાળાની હા જરૂર પડશે n બરાબર તો કે ભાઈ અહીં જો તો કેટલા ટ્રક છે 50 તો આ ટ્રકની સંખ્યા એટલી જ હોય ચેક કરી લો 2 3 5 5 5 10 10 4 14 ને 15 10 25 25 છે એમાં 10 નાખી દે 9 ને 10 થાય 35 35 ને 6 41 9 50 ચલો હવે તો કે હવે આપણે આગળ વધીએ તો મધ્યક તૈયાર કરવા માટે ધારે મધ્યક રીતનો ઉપયોગ કર્યો છે આપણે એ ધાર્યા છે તો a + સિગ્મા fd છેદમાં n ગુણ્યા c આવે તો fd નથી ચલો તૈયાર કરીએ fd એટલે f ગુણ્યા d થશે તો 4 ગુણ્યા 2 8 માઈનસ પ્લસ માઈનસ 3 તેરી 9 માઈનસ પ્લસ માઈનસ 4 દુ 8 માઈનસ પ્લસ માઈનસ 5 એકુ 5 માઈનસ પ્લસ માઈનસ 11 ગુણ્યા 0 0 થશે 9 ગુણ્યા 1 9 9 ગુણ્યા 2 18 6 3 18 4 એકુ 4 હવે તો હવે fd નો સરવાળો લેવો પડશે સિગ્મા fd જોશે આપણને તો અહીં શું કરીએ ભાઈ 18 18 36 36 4 40 છે 40 માંથી પહેલા બધા વાત કરતા બરાબર અથવા તો એવું કરો પ્લસ નો સરવાળો માઈનસ નો સરવાળો તો પણ ચાલે બરાબર છે તો જો ભાઈ અહીંયા 9 ને 9 તો ઉડી ગયા એટલે એની કઈ જરૂર છે નહીં એને લેવાય જ નહીં પછી 8 ને 8 16 છે તો 18 માંથી 16 જાય તો 2 વધે એ પણ પ્લસ વધે બરાબર છે તો હવે 5 વધ્યા તો પ્લસ 2 માઈનસ 5 એટલે માઈનસ 3 થશે તો 18 પછી માઈનસ 3 એટલે બાદ કરો આપણે 15 15 4 19 ચલો ટોટલ મળી ગયો 19 હવે તો કે બાજુની કોલમ છે એમાં શું તો કે વિચલન તૈયાર કરો તો fd વર્ગ જોઈએ પ્રકરણ નંબર 4 મુજબ જ તો fd વર્ગ એટલે fd ગુણ્યા d થશે અહીં -8 અહીં કેટલા છે -4 8 ગુણ્યા 4 8 ચોક 32 માઈનસ માઈનસ પ્લસ 3 ગુણ્યા 9 9 તેરી 27 માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા 8 16 માઈનસ માઈનસ પ્લસ 5 ગુણ્યા 1 5 માઈનસ માઈનસ પ્લસ 0 ના 0 થશે 9 ગુણ્યા 1 9 થશે 18 ગુણ્યા 2 કરો 36 થશે 18 ગુણ્યા 3 કરો 54 થશે અને 4 ગુણ્યા 4 કરો 16 હવે સરવાળો કરીએ તો સિગ્મા fd વર્ગ બરાબર 6 4 10 16 16 ને 9 25 35 30 ને 6 36 36 ને 7 43 43 ને 2 45 ના 5 બધી 4 આવશે 4 3 7 7 ને 2 9 ને 10 10 ને 3 13 13 ને 5 18 ને 19 195 ચલો તો અહીં કોષ્ટકની કોલમો અને સરવાળાની કિંમતો વાળી કોલમો તૈયાર છે હવે શું કરીએ તો કે મધ્યક અને બહુલક પેલા બે સ્ટેપ છે તૈયાર કરીએ તો સૌપ્રથમ મેળવીશું મધ્યક એટલે x બાર બરાબર તો કે a + સિગ્મા fd છેદમાં n અને જો આપણે અહીં c નો ઉપયોગ કર્યો હોય તો સૂત્રમાં c નો ઉપયોગ કરવાનો જ ગુણ્યા c હવે ઘણા પ્રશ્નો હતો હશે સર અહીંયા તો આપણે ધારક મધ્યકની રીતનો ઉપયોગ કર્યો હતો ટૂંકી રીતનો ઉપયોગ કર્યો નહોતો એટલે કે વિચલન રીતનો ઉપયોગ કર્યો નહોતો તો શા માટે c લીધા વિદ્યાર્થી મિત્રો અહીં ફક્ત કોઈ પદ્ધતિને પકડીને કે જકડીને બેઠું રહેવાનું હોતું નથી જેમ આપણને ગણતરીમાં સરળતા આવે એ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એમાં કોઈ પદ્ધતિ આપણે ના પાડતી નથી અહીં c નો ઉપયોગ કરો તો પણ ભલે અને ન કરો તો પણ ભલે દાખલાનો જવાબ આવવાનો છે શા માટે ઉપયોગ થાય છે એ મહત્વનું છે તો અહીં ઉપયોગ થાય છે અંકોને ખૂબ જ નાના બનાવવા માટે કિંમતોને ખૂબ જ સામાન્ય નાની બનાવવા માટે જેને કારણે ગણતરી કેવી થાય સરળ થાય તો c નો ઉપયોગ કર્યો તો તમે જો કિંમતો નાની બની ગઈ પણ જો માની કે 10 નો ઉપયોગ ન કર્યો હતો તો બધે મીંડાઈ વધી જાય તો 190 આવે 1950 આવત આ બધાની પાછળ તો બે મીંડા હોત બરાબર છે તો એનો મતલબ કે કિંમતો ખૂબ જ મોટી થઈ જશે તો એને આપણે શું કહી શકીએ નાની કરવી હોય તો 10 વડે ભાગાકાર કર્યો તો સીધી કિંમત નાની બની ગઈ પણ સૂત્રમાં ધ્યાન રાખવાનું પરિવર્તન ના કોઈ આપવું પડે પાછું હવે કિંમત લઈએ તો એ ધાર્યા હતા 160 મૂકી દઈએ સિગ્મા fd 19 છે ચલો છેદમાં n તો કે n તો 50 ગુણ્યા c કેટલા છે ભાઈ તો કે 10 સાદુરૂપ લઈએ તો 160 પ્લસ હવે અહીંયા જો 0 0 ઉડી જશે બરાબર
અને 19 ભાગ્યા 5 કરવા છે તો 5 તેરી 15 લઈએ. 19 છે એમાંથી શું કરવાના છે 15 બાદ કરવાના 4 વધશે ભાગનો આલે તો દશાંશ ચિહ્ન મૂકી અને 0 ઉતારીએ તો 4 0 40 8 40 3.8 પ્લસ કરો 163.8 ચલો 163.800 આવી ગયો મધ્યક. આ શું છે ભાઈ તો અહીંયા જો તો x કોણ છે x છે હેરાફેરીના એકમોની સંખ્યા અને જે ફેરા લાગે છે તે ફેરા થઈ ગયા બરોબર. હવે બહુલક મેળવવાનો છે. ચલો બહુલક એટલે મોડ mo જેને z થી પણ ઓળખો છો તો સૌથી મોટી આવૃત્તિ એની સામેનો અવલોકન એટલે કે વધુ વખત પુનરાવર્તિત થતો અવલોકન. તો અહીં જો તો ભાઈ 11 વખત કોણ તો કે 160. ચલો સૌથી મોટા એક છે આવૃત્તિમાં તો એને કારણે શું થશે 11 ટ્રક જે છે એ 160 ફેરા કરે છે. તો વધુ સંખ્યા કોની થઈ 11 ટ્રકની તેને કારણે 160 ફેરા આપણો બહુલક. હવે જો તો મધ્યક અને બહુલક બે એકબીજાની ખૂબ જ નજીક આવ્યા તો અહીં 160 ફેરા. હવે વિચલન મેળવીએ એટલે કે પ્રમાણિત વિચલન એટલે કે પ્રમાણિત વિચલન. ચલો પ્રમાણિત વિચલન એટલે s નું સૂત્ર તમે જાણો છો શું થશે ભાઈ તો કે વર્ગમૂળની અંદર સિગ્મા fd ને વર્ગ છેદમાં n માઈનસ સિગ્મા ft છેદમાં n કૌંસની અંદર આખા કૌંસને વર્ગ. અને જો આપણે અહીં c નો ઉપયોગ કર્યો હોય તો સૂત્રમાં c લેવાના ફરજિયાત છે. ઓકે હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો અહીં બાજુમાં દર્શાવી દઈએ. s બરાબર વર્ગમૂળની અંદર છે સિગ્મા fd ને વર્ગ. તો જો ભાઈ સિગ્મા fd ને વર્ગ કેટલા છે 195 ભાગ્યા n તો કે 50 માઈનસ કૌંસની અંદર સિગ્મા fd ના છેદમાં n સિગ્મા fd છે 19 n છે 50 19 ભાગ્યા 50 આખા કૌંસને વર્ગ બરોબર છે. ચલો હવે સાદુરૂપ આપતા જઈએ તો અહીં 155 ભાગ્યા 50 કરવાના છે. જો તો કેટલા આવે છે 3.9 બને છે બરાબર. અને માઈનસ 19 ભાગ્યા 50 કરી અને વર્ગ કરો તો ભાઈ 19 ભાગ્યા 50 માટે તો આપણી પાસે છે જ અહીં રહ્યા બરાબર 0. કેટલા આવશે 38. પરંતુ એનું શું કરવાનું છે વર્ગ કરવાનો છે. જો કેટલો આવે છે 0.1444 બરાબર. અહીં ગુણ્યા બધે 10 આપવાના થશે શેના તો કે c ની કિંમતના આપવાના છે. હવે તો કે સાદુરૂપ આપીએ તો પહેલા શું લેવાનું છે ભાઈ તો વર્ગમૂળની અંદર 3.9 માઈનસ 0.1444 જે છે એની બાદબાકી. તો જો કેલ્ક્યુલેટરની અંદર બાદબાકી કરો કેટલી આવે છે 3.7556 થશે. કારણ શું તો કે 3.90 છે એટલે આમ તો 9000 લખી શકાય એમાં 0.1444 બાદ કરો તો 3.7556 થશે. અને વર્ગમૂળની બહાર ગુણ્યા કેટલા છે કે 10. હવે 3.7556 એનું વર્ગમૂળ કરો અને ગુણ્યા 10 કરો. જો કેટલા આવે છે તો કે અહીં જવાબ આવશે 19.3794 બરોબર છે. જેને આપણે શું કરીએ તો કે ભાઈ રાઉન્ડ ફિગર કરી નાખીએ તો આવે છે કેટલા તો કે 19.38. કારણ શું તો કે પાછળ દશાંશ ચિહ્ન પછી 4 સ્થાન છે એમાંથી પહેલા બે સ્થાનમાં 37 ત્રીજા સ્થાનમાં 9 એને દૂર કરી કે 5 કે તેથી વધુ છે એટલા માટે આગળ એક ઉમેરી દઈએ તો 38 થશે. તો આપણું પ્રમાણિત વિચલન થશે 19.38 ફેરા બરોબર છે. હવે અહીં એકમ લગાવવા કે નહીં તો અહીં ક્યાં એકમ લગાવવાની આવશ્યકતા રહેશે નહીં. કારણ શું આપણે વિષમતાથી મતલબ છે બરોબર. તો 19.38 ફેરાનું વિચલન રહેલું છે. તમે જે સરેરાશ માપશો જેમ કે 160 ફેરા 163 ફેરા એના દ્વારા બાકીનાની કિંમતની તપાસ કરશો તો તમને કેટલા તો કે એવરેજ 19 ફેરાનો તફાવત જોવા મળશે. વધુ કે ઓછો હોઈ શકે બરાબર. જેમ કે તમને દેખાય છે ચોખ્ખી વસ્તુ વિચલનમાં જો 4 3 2 1 2 તો શું છે એનું વિચલન છે બરાબર છે. તો એટલા ફેરા અહીં છે પરંતુ પરફેક્ટ માપમાં જવું જરૂરી છે. ચલો હવે એના પછીનું માપ મેળવીએ આપણે. વિષમતા તૈયાર કરીએ. વિષમતા આંક મેળવીશું
પરંતુ વિષમતા ક્યાં નથી ને. ચલો તો સૌપ્રથમ વિષમતા તૈયાર કરીએ. ચલો હવે વિષમતા અને વિષમતા તૈયાર કરીએ. તો પહેલા લઈશું વિષમતા. વિષમતા એટલે સ્ક્યુનેસ, જેને SK થી ઓળખીશું. જેના માટે આપણે પહેલેથી જ અહીં જો તો મધ્યક અને બહુલક તૈયાર કરી રાખેલા છે. તો એનો તફાવત થશે x બાર માઈનસ મોડ એટલે કે બહુલક. તો 163.8 માઈનસ બહુલક છે 160. તો કેટલા આવે છે 3.8. ચલો 3.8 કેવા આવે છે, ધન કે ઋણ, પ્લસ કે માઈનસ? તો અહીંયાથી નક્કી થશે વિષમતા કેવી છે. 3.8 અત્યારે પ્લસ છે તો વિષમતા ધન થઈ. જો જવાબ માઈનસ હોત તો ઋણ આવે, બરોબર છે. તો અહીં ધન કે ઋણ એવા બે પ્રકાર છે, એમાંથી અત્યારની વિષમતા કેવી આવી, ધન પ્રકારની. હવે આગળ વિષમતા આંક તૈયાર કરીએ. તો વિષમતા આંક જેને આપણે j થી સ્મોલ j થી ઓળખીએ. તો વિષમતા આંક j બરાબર શું થશે? તો કે વિષમતા આંક j બરાબર સ્ક્યુનેસ એટલે SK ભાગ્યા પ્રમાણિત વિચલન S, જે આપણે પ્રમાણિત વિચલન S તૈયાર કર્યો 19.38 એકમો. તો અહીં SK ભાગ્યા S, SK એટલે સ્ક્યુનેસ 3.8 છે, જ્યારે S વિચલન 19.38 છે, બરાબર. ચલો ભાગાકાર કરો તો 3.8 ભાગ્યા 19.38 તો કેટલા આવે છે 0.1961, બરાબર. તો 0.1961 એટલે રાઉન્ડ ફિગર કરો તો 0.20 થશે, એટલે 0.2 પણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં 0.2 એટલે કે 0.20 એ આપણો જવાબ. ખાસ યાદ, અહીં બધી એકમ લાગે છે, અહીં એકમ નહીં લાગે, એકમથી મુક્ત માપ છે. અહીં અહીં હેરફેર થયેલા એકમો જે છે એટલે કે હેરફેરની સંખ્યા લઈએ તો અહીં ફેરામાં થતા હતા 163.8 એકમ, અથવા તો ફેરા કહેશું, અથવા અહીંયા 19.38 એકમથી 3.8 એકમથી દર્શાવી શકાય. પણ અહીંયા 0.20 છે, એને એકમ નહીં લાગે, એકમથી મુક્ત માપ છે, ખાસ ધ્યાન રાખવાનું. એને પણ માર્ક કટ થઈ જાય જો એકમ નથી લાગતો લગાવીએ તો. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં વિષમતા આંક તૈયાર છે. આના ઉપરથી આપણે અનુમાન, તાગ કે કોઈ નિષ્કર્ષણ જે છે લાવી શકીએ છીએ. એટલે કે આપણે આ જે પ્રક્રિયા ચાલે છે ત્યારે એને ચલાવવી જોઈએ કે નહીં, એમાં કોઈ ફેરફાર કરવા જોઈએ કે નહીં, એનો આપણે આ શું આપે છે, તાગ આપે છે. કહેવાનો મતલબ એવો કે આ પરિણામ કેવું જઈ રહ્યું છે એ અહીં આપણને બતાવે છે. 0.20 એનો મતલબ એવો કે તમારી વિષમતા હંમેશા 0 થી -1 અને 0 થી +1 ની વચ્ચે હોય છે. તો 1 ની વધુ નજીક પરિણામ હોય તો વિષમતા વધુ છે, અને એવો આપણે માહિતીનો ઉપયોગ જે થતો હોય તો ટાળવો જોઈએ, અથવા એમાં કોઈ ફેરફાર લાવવો જોઈએ, બરોબર. પરંતુ આ 0 ની વધુ નજીક છે એવું કહેશું, કેમ કે 0.2 તો 0 ની વધુ નજીક છે, તો અહીં વિષમતા આંક ઓછો છે. તો એને કારણે આપણે આ માહિતી જે છે એને ઉપયોગમાં લેવી જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જ આપણે બાકીના હજુ આવા વિષમતા આંક એ પણ કાલ્ક્યુલેશનની સાથે લઈને આવીએ. ત્યાં સુધી આવજો.